હાલો નમસ્કાર મિત્રો, કેમ છો? આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે. તો આજે આપણે જઈશું થાન, અને થાન કઈ કઈ જગ્યાએ જવાનું છે તે આપણે વ્લોગમાં અંત સુધી જોતા રહેજો, એટલે એ આપણે તમને બતાવીશું. જો આ અમારા ભાઈ ઊભા છે, આપણું ધૂમ છે એ લઈને જવાનું થાન. તો મિત્રો આપણે ધૂમ ઉપર બે અને જવા દીધું છે બાકાજી કરતું જલ્દી સ્પીડમાં હાંકી નાખ્યું એટલે આવી ગયું છે આ ખાખરાળી. અને ખાખરાળીનો હાઈવે એક નંબર તમને આગળ હું બતાવીશ, જોઈજો. એક નંબર હાઈવે છે, એક પણ રોદો તમને આવે જ નહીં, અને ડમરી તો પણ જરાય ન ઉડે આ ખાખરાળીનો રસ્તો. રૂકો જરા, સબર કરો. અને પછી તો આપણે જો હાઈવે ઉપર જવા દીધું ઠેકતા, કારણ કે એક રોદો તો હતો જ નહીં. તમને દેખાય છે ને. અને ત્યારબાદ આગળ આપણે જોયું ને ત્યાં પાણી ભરેલું હતું. અને પછી આપણે પહોંચી ગયા આગળ, જ્યાં વાસિંગ દાદાનું એક મંદિર આવતું હતું. અને ત્યાં જઈ અને વાસિંગ દાદાના દર્શન કરી લીધા. તમે પણ કરી લો, જોઈ લો આ વાસિંગ દાદાનું મંદિર. અને પછી જવા દીધું આપણે બાકાજી બોલાવતા આગળ ગયા એટલે આવી ગયું થાન ચોકડી. આ જ મિત્રો આપણું રંગીલું થાનગઢ જોઈ લો તમે. અને જ્યાં આપણે જવાનું હતું એ આ થાન ચોકડી, અને આગળ જ્યાં જવાનું હતું ત્યાં આપણે આપણા સ્થળે પહોંચવા આવી ગયા છીએ. તો આ જ જોઈ લો, આ આપણે પહોંચી ગયા છીએ ચામુંડા હેર કટિંગમાં. તો આપણે પહોંચી ગયા છીએ ચામુંડા હેર કટિંગમાં. ચાલો અંદર જઈને બતાવીએ. તો આ છે ચામુંડા હેર કટિંગ. તો મિત્રો આપણે અંદર મુલાકાત લીધી આ ભાઈઓની. તો આ ભાઈઓ શું કહે છે તો તમે જોઈ શકો છો કે મિત્રો આ ભાઈ અત્યારે હાલમાં વાળ કાપી રહ્યા છે, અને એક નંબર વાળ કાપે છે. તમે કહો એવી જ ડિઝાઇનમાં તમને વાળ કાપી દેશે, અને સસ્તા ભાવમાં એ પણ. તો એકવાર અવશ્ય ચામુંડા હેર કટિંગની મુલાકાત લીધો. તેમનું એડ્રેસ હું તમને જણાવી દઉં છું કે થાન ચોકડીમાં ની બાજુમાં ચામુંડા હેર કટિંગની દુકાન છે. તો ત્યાં આવીને એકવાર અવશ્ય મુલાકાત લેજો, તમને પણ મજા આવશે. હા હો, અહીંયા બધા વી આવ્યો જોરદાર છે કારીગર બધા, અને સસ્તું અને આવ સિમ્પલમાં સાદું સારું. બરોબર. હા ફરી ગયો.